દીદી આજે શું કહું છું કે પંજાબી ખાવાનું બહુ મન થયું છે. હા તો બોલ, પંજાબીમાં શું ખાવું છે? તું કહીશ ને એ બનાવી દઈશ. આપણે તમે છે ને તમારા હાથથી મસ્ત મજાના નાન અને કાજુ કરીનું શાક બનાવી દેજો. સારું, કાજુનું શાક બનાવી દઈશ, પનીરનું શાક બનાવી દઈશ, તું જે કહીશ ને એ બધું કરી દઈશ. મસાલા પાપડ બહુ ભાવે છે ને તને? હમણાં બનાવી દો, ખમજા બેસ બા. બેટા કામ હતું તારું. બોલો, કામ ચીંધવા તો તમે આવ્યા જ છો ને, બોલી જાઓ. થોડી મગદાળની ખીચડી બનાવવાની શું કામ? તમારા કાકા માટે. થઈ ગયું ને? ચાલ, આ ઘરમાં પગ મૂક્યો ને એની પહેલા જ અમે કીધું હતું કે કાકા કાકી આ ઘરમાં આવશે ને એટલે હુકમ કરવાનું ચાલુ કરી દેશે. નાટકો ચાલુ થઈ ગયા ને તમારા? નાટક નથી કરતી. જો તમે કહેતા હોય તો હું બનાવી દઉં, એવો કઈ વાંધો કોઈ જરૂર નથી. આ ઘરમાં છે ને બધું મફતનું નથી આવતું. મારો ઘરવાળો કમાવા જાય છે ત્યારે ઘરમાં પૈસા આવે છે ને અનાજ કરિયાણું આવે છે. તમારે તો બસ 10-10 વાર ગેસ ચાલુ કરવા છે. નહીં. જે બને ને એ ખાઈ લેજો. આજે પંજાબી બનવાનું છે. મારી બેનને પંજાબી ખાવું છે. એમને ફાવે તો ખાય ને તો ભૂખ્યા રહે. એક દી ભૂખા રહેશે ને તો કઈ થઈ નહીં જાય. કેવી વાત કરો છો? એમને સમય પર દવા લેવાની હોય અને ખાધા વગર કેમ ચાલે? અને પંજાબીને આવું બધું તો ડોક્ટરે ચોખ્ખી જ ના પાડી છે કે આવું કઈ નહીં ખવાય. એટલે મહેરબાની કરીને તમે થોડી ખીચડી, હું કહું છું ને હું બનાવી દઉં, નહીં વાર લાગે. હા, તમે બનાવો ને પછી મારા મમ્મીજી આવે એટલે એને એમ થાય કે અર મારી વહુ આમનું ધ્યાન જ નથી રાખતી, આમની પાસે કામ કરાવે છે એટલે ત્યાં જઈને ચાકલા વેડા કરશો, સારા બનશો. કે ના ના, હવે તો મને ના પાડી હતી ને એટલે હું બનાવું છું. નહીં ના ના, એવું કઈ નથી. હું શું કામ ભાભીને આવી કોઈ વાત કરું? રેવા દો કાકી. હા, તમે જે મકસદથી આ ઘરમાં આવ્યા છો ને હું સારી રીતે જાણું છું. પોતાનો દીકરો તો છે નહીં એટલે નક્કી કરી લીધું કે હવે અમારી સેવા કોણ કરશે, ઘર કેવી રીતે ચાલશે, અમારું ધ્યાન કોણ રાખશે, એટલે આયા માથે પડી ગયા. દીદી આ કોણ છે? કામવાળી હોય એમ. કામવાળીની જગ્યાએ જ રાખવાની જરૂર હતી પણ મારા સાસુ સસરાએ છે ને માથે ચડાવીને રાખ્યા છે. આ વાસણ પડ્યા છે ચોકડી, ઘસી આવો જાઓ. અમારા દીદી જોડે માથાકૂટ કરવાની જરાય જરૂર નથી. હા જાઓ, એક કામ કરો, મારી બેને કહ્યું છે ને વાસણ ધોવાનું તો વાસણ ધોઈ આવો. પછી મને ઈચ્છા થશે ને તો ખીચડી બનાવી દઈશ, નહીં તો નહીં બને. બરાબર છે. અને આમ પણ આ આટલું મોટું શરીર છે તો થોડું કામકાજ કરો, આમ શરીરને વાળો થોડું. મને કામ કરવામાં કોઈ વાંધો જ નથી. હું તો ઘરના બધા કામ કરવા તૈયાર છું. વાસણ, રસોઈ, મને તો તને મદદ કરાવવામાં કોઈ વાંધો જ નથી. હા તો જાઓ ને, પણ ઊભા ઊભા શું લવાઈ કરો છો? અહીંયા છે ચોકડી, મૂકી જાઓ. ધક્કો મારું. સાંજ સુધીમાં ધોવાઈ જશે ને વાસણ. ચાલ, હું ફટાફટ તને બનાવી દઉં હા પંજાબી. થેન્ક યુ. અરે તું મંદિરે જઈ આવી સવારમાં? ભાભી, મંદિરે તો ક્યારની જઈ આવી. મારે તમને વાત કરવી છે. બોલ ને, શું વાત કરવી છે? કેમ આટલી બધી ટેન્શનમાં છે? ભાભી, અમને અહીંયાથી જવાની રજા આપી દો ને. હું અને તમારા દિયર બંને અમારા ઘરે જઈએ. કેમ? આ ઘર નાનું પડે છે તને? હા, અહીંયા તું અને મારા દેર અમારા હાથે સચવાતા નથી? નાના ભાભી, એવી કોઈ વાત નથી. તો પછી કેવી વાત છે? હા, તમે અને ભાઈ તો અમારું બહુ જ ધ્યાન રાખો છો. હા, કહેવાય ને કે પાણી કહેતા દૂધ હાજર કરો છો. તમારા તો જેટલા ઉપકાર માનીએ ને એટલા ઓછા છે. પણ વહુને અને જો વહુનું વિચારવાનું નથી, આપણે આપણું વિચારવાનું છે. પણ ભાભી, એ લોકોને નથી ગમતું અમે આ ઘરમાં રહીએ. એ વાતથી વહુ અને દીકરાનો વિરોધ હોય તો એ લોકોને આપણે હાથે કરીને દુખી શું કામ કરવા? કોઈ કોઈનાથી દુખી નથી થતું. મને અને તારા મોટા ભાઈને કોઈ વાંધો નથી તો પછી આપણે એ લોકોનું શું કામ વિચારવાનું? હા,
અને વાત રહી આ કવિતા વહુની, તો કદાચ એમના જ ઘરે આવું થયું હોત અને એના જ કોઈક કાકાને આવ્યા હોત ને એને ન ગમત એવું બને. અને વાત રહી કામની, તો આપણે બંને સાથે મળીને ઘણું ખરું પતાવી દઈએ છે. જો આવી નાની નાની વાતને મગજમાં લઈને ન ચાલવાનું હોય, જે થાય ને એ થવા દે. અત્યારે ખાલી આપણે એ જ વિચારવાનું છે કે મારા દિયર સૌથી વહેલા સાજા કેવી રીતે થઈ જાય, બસ. જુઓ પણ ભાભી, ઘરમાં ખોટી મગજમારી કરવી ને મન દુઃખ કરવા એના કરતા તો અમને અહીંયાથી મોકલી દેવામાં જ તો ભલાઈ છે ને તમારા લોકોની. મારો દીકરો એ તારો દીકરો નથી. કદાચ એની વહુ બે શબ્દ બોલે તો શું ફેર પડી જાય છે? આ ખાને સાંભળવાનું ને આ ખાનેથી કાઢી નાખવાનું. અને હું તને એકની લાખે આ ઘરની વાર નહીં જવા દઉં, જ્યાં સુધી મારા દિયર સાવ સાજા નહીં થઈ જાય ત્યાં સુધી. ભાભી સાચું કહો ને તો ભગવાન છે ને માણસને બધી રીતે સુખી નથી રાખતો, એ વાત એકદમ સાચી. જુઓ ને, અમને ભગવાને સરસ એક દીકરો આપ્યો હતો. આ રાહુલના એક્સિડન્ટ પછી તો એ અમારી જિંદગીમાંથી જતો રહ્યો ને જાણે જિંદગી જીવવાની આશા જ છોડી. બસ અરુણા, અત્યારે રાહુલને યાદ કરીને દુઃખી થવાનો કોઈ મતલબ નથી. માનું છું કે આપણો દીકરો હતો એ આ દુનિયા છોડીને જતો રહ્યો છે, પણ વારંવાર એને યાદ કરીને આમ દુઃખી ન થવાય. છોડ એ બધી વાત. હું કવિતા બહુને સમજાવીશ, મારા દીકરાને પણ સમજાવીશ, બસ. પણ આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. અને હું આ ક્યારની ચણા જોઉં છું ને હવે હું થાકી ગઈ છું. હવે તું જ. શું કરે છે ભાઈ રાજેશ? લે આ તારી દવા પી લે, આ પાણી. કેમ છો હવે? હવે પહેલા કરતા થોડું સારું છે. મારી વાત સાંભળ, તું અહીંયા રહે છે ને, કોઈ પણ જાતની ચિંતા નહીં કરતો, અને સમયસર આ તો તું અત્યારે દવા ભૂલી ગયો ને એટલે મારે લઈને આવવું પડ્યું. ખરેખર તો હું નાનો છું એટલે મારે તમારી સેવા કરવી જોઈએ, તમારો ખ્યાલ રાખવો જોઈએ, ને ઉલટાનું તમે મારો ખ્યાલ રાખો છો. જો ભાઈ, તું અત્યારે સાજો નરવો થઈ જા ને, પછી આપણે બે ભાઈ સાથે રહીશું, અને પછી તારે જેટલી સેવા કરવી હોય ને મારી એટલી કર્યા કરજે. પણ હમણાં તું બીમાર છે એટલે મારે તારી સેવા કરવી પડે ને, એ તો મારી ફરજ છે. એટલે આવું બધું નહીં બોલ. તમને યાદ છે ભાઈ, આપણે નાના હતા ત્યારે તમે મારો કેટલો ખ્યાલ રાખતા હતા. હું સ્કૂલે આપણે જતા ત્યારે મારા પગ દુખી આવતા તો તમે મને તેડી લેતા હતા. વાત ખરી છે. આજે પણ એવી જ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. હા ભાઈ, હજુ પણ મને એ દિવસો યાદ છે. તે હમણાં કીધું ને કે આપણે નાના હતા, સ્કૂલે જતા હતા, ત્યારે બા બાપુજી મને હંમેશા કહેતા કે ભાઈ તું મોટો છો, અમે તો આજે છીએ ને કાલે નથી, તારા નાના ભાઈનું ધ્યાન રાખજે. અને સંજોગો વસાત બા બાપુજી આપણને નાના મૂકીને જ જતા રહ્યા. અને એ પછી મેં વિચાર્યું કે મારા નાના ભાઈને હું નહીં સાચવું તો બીજું કોણ સાચવશે? સાચી વાત છે ભાઈ, તમે ના હોત ને તો આજે ખબર નહીં મારી શું સ્થિતિ થાત. અરે આવું શું કામ બોલે છે મારા ભાઈ? સાચું કે છે મોટા ભાઈ, તમે લોકોએ અમને અત્યારે જે સાચવ્યા છે ને, આવી પરિસ્થિતિમાં તો કોઈ ના સાચવે. અરુણાઓ, તમે આવું ના વિચારો. અરે હું તો એમ કહું છું કે આજે તમારા મારા પર કેટલા ઉપકારો છે, એ હું કેમ ભૂલી શકું? ના ભાઈ, એને ઉપકાર ના કહેવાય. તમે ભાઈ છો મારા, મોટા ભાઈ. ને નાના ભાઈ ને મોટા ભાઈ વચ્ચે કોઈ ઉપકારની લેવડ દેવડ ના હોય, એ તો ફરજ કહેવાય ભાઈ. વાત બધી સાચી છે. આજે મારો દીકરો આકાશ અને એના વહુ, એ લોકો તમારા પ્રત્યે જેવું તેવું બોલે છે ને, એ મારાથી નથી સંભળાતું. એટલા માટે હું કહું છું. એ તો હવે બાળકો છે, એ લોકોની વાતનું અમને કઈ ખોટું નથી લાગતું. આજકાલના બાળકોને સંબંધનું મહત્વ નથી ખબર ભાઈ. આજે ને તો કાલે એ લોકોને જયારે સમજાશે ને ત્યારે એ લોકોને પસ્તાવો થશે કે અજાણતા અમારાથી શું થઈ ગયું. હા મોટા ભાઈ, કહેવાય છે ને કે
અત્યારે સંબંધોનું મૂલ્ય નથી, મૂલ્ય માત્ર રૂપિયાનું છે. હા, આપણા આપણા વખતની જે પેઢી હતી ને મોટા ભાઈ, એને સંબંધોનું મહત્વ હતું. ભાઈ ભાઈની લાગણી છે, ભાઈ બહેનને લાગણી છે, મા બાપ માટેનો આદર સત્કાર છે. અત્યારની પેઢી એ બધું ભૂલી ગઈ છે. હશે ભાઈ, જવા દો ને. નહીં અરુણાવો, તમે જે કહો છો ને હું સમજી શકું છું, પણ મારે મારા છોકરાને સમજાવવો જ પડશે. એ વાતે વાતે તમારા બંનેનું અપમાન કરે છે ને, એ મારાથી સહન નહીં થાય. મોટા ભાઈ, હું સાચી વાત જણાવી દઈશ એને. નહીં. તમને અમારા સમ છે. તમે અત્યારે આકાશને કઈ નહીં કહેતા. અરુણાવો, તમે પાછા સમ આપીને મારા હાથ બાંધી દીધા. મને તો એમ થાય છે કે હું એનો ખુલાસો કરી જ દઉં, પણ હવે તમે મને મજબૂર કરી દીધો છે. એ લોકો જે કઈ બોલે છે ને અમને કાંઈ ખોટું નથી લાગતું. એ લોકોની રીતે એ લોકો બોલે છે. જ્યારે એ લોકોને આગળ જતા બધું સમજાશે ત્યારે જાતે પસ્તાવો કરશે. એટલે અત્યારે તમારે ખોટા થવાની કાંઈ જરૂર નથી. અરુણા વહુ, મને ખબર છે મારા વહુ તમારું ઘણું અપમાન કર્યું છે. બની શકે તો એને માફ કરી દેજો. હું માફી માંગી લઉં. મોટા ભાઈ, તમારી નહીં, અમારી પણ વહુ જ છે ને. અને બાળક ભૂલ કરે, વડીલોની તો આદત જ હોવી જોઈએ માફ કરવાની. છોડો તમે, હું તમારા બંને માટે ચા બનાવું. ઠીક છે ભાઈ, તમે મારી આટલી સેવા કરો છો, તમારું કામકાજમાં તો કોઈ બાધા નથી આવતી? અરે મારા ગાંડા ભાઈ, હું આમાં ક્યાં સેવા કરીને તૂટી ગયો છું? મારી વાત સાંભળ, આ સેવા જેવું કાંઈ ન હોય. ભાઈ ભાઈમાં સેવા સમર્પણ એવું બધું કાંઈ આવે જ નહીં. આ તો એકબીજાની ફરજ છે. બેસ, 2 મિનિટ, મારે તારું કામ છે. ખબર છે તને મોડું થાય છે, પણ કામ છે. બોલો, શું કામ છે? તને એવું નથી લાગતું કે હમણાં ઘણા સમયથી આપણા ઘરનું વાતાવરણ ડોળાઈ રહ્યું છે? ઘણા સમયથી નહીં મમ્મી, 6 દિવસથી આ કાકા અને કાકી ઘરમાં આવ્યા છે ને, એટલા દિવસથી જ કહું. બરાબર. હા, કાકા કાકીના ખર્ચા બહુ થાય છે નહીં હમણાં? થઈ જ રહ્યા છે ને. અને એમ પણ બધું મારે ક્યાં જોવાનું છે? પપ્પાએ જ કહ્યું હતું ને કે બધું અમે અમારી રીતે સેટલ કરી લઈશું. તો કરે છે પપ્પા સેટલ. સાચી વાત છે. આ તારા પપ્પાનું કામ જ આવું છે. આ કાકા કાકી આવ્યા ને પછી ઘરમાં ખર્ચા એટલા બધા વધતા જાય છે ને કે વાત ન પૂછો. થોડી વારે જવું છે તો ક્યાં દવાખાને, થોડી વારે કંઈક ને કંઈક જ્યુસ બનાવો, આ બનાવો, તે બનાવો. આ બધાથી તો ખરેખર હું એ કંટાળી ગઈ છું. તો શું વાત કરો છો મમ્મી? અરે હું તો તમને પહેલા જ સમજાવતો હતો કે આ લોકોને ઘરમાં લાવવાનું રહેવા દો, સમજાવો પપ્પાને. પણ નહીં, આ પપ્પાએ ના જાણે કઈ વાતોની પટ્ટી ચડાવી હશે તમારી આંખે કે તમે મારી વાત સમજવા જ તૈયાર નહોતા. મમ્મી જુઓ તો ખરા, આ લોકો આપણા ઘરમાં રહે છે તે દિવસે કેટલું બધું એડજસ્ટમેન્ટ કરવાનું આપણે. એ લોકો કહે એવી રીતના, અને સવારમાં વહેલા ઉઠી જાય છે. મારે આખો દિવસ કામ કરવાનું હોય ને સવારમાં વહેલા ઉઠીને બંને જણા યોગા કરે છે, ધ્યાન કરે છે. મતલબ ત્યારે કોઈ બીમારી નડતી નથી. કોકને ડિસ્ટર્બ કરવાના હોય એટલે પહેલા આવે, ખર્ચો કરાવવાનો હોય એટલે તરત સાંભળીશું આપણે, તરત જ કહેશે પૈસા આપો ને, મારે આ જોઈએ છે તે જોઈએ છે. સાચી વાત છે. આ મોંઘવારી કેટલી વધતી જાય છે, અને આમ પણ આ તારો પગાર આખો આમાં જ વપરાઈ જાય છે ને. હા, વપરાય જાત. જો આ લોકોને મેં હા પાડી હોત ને તો સારું થયું. પપ્પાએ બધો ટોપલો પોતાના માથા ઉપર લીધો છે. કહેતા હતા કે પેન્શનની આવક આવે છે, ખબર છે 22,000 રૂપિયા આવે છે, એટલો તો સામો ખર્ચો છે એ લોકોનો. હું તો બચી ગયો. બસ આ બાબતથી હું બહુ રાજી છું. તો ખર્ચો માથા ઉપર. હા બોલ. તમારે બહાર જવાનું છે અત્યારે? કોઈ વસ્તુઓ લાવવાની છે? બહાર જવાનું છે, કોઈ વસ્તુ લાવવાની છે? 1 મિનિટ. હા, કાકા કાકી માટેનો તો વિચાર નથી કર્યો ને તે કે એમના માટે હું કઈ નથી લાવવાનો. એમનું નામ શું કામ લો છો ભાઈ? એમના માટે હું નથી કહેતી. આ તમારી સાડી આવી છે ને,
તો એ પેલું કાંઈક કીવી ને બ્લુબેરી ને એવું કહેતી હતી તો જાઓ એના માટે ફટાફટ લઈ આવો. અચ્છા સાળી સાહેબા માટે લાવવાનું છે. અરે તો ફોન કરી દેવાય ને ડાર્લિંગ, હું રસ્તામાં આવત ત્યારે લેતો આવત. શું કામ ને ખોટે ખોટું હવે પાછો ધક્કો ખાવો પડશે ને મારે. અત્યારે એનાજી તમે આવી ગયા? એ, બેસો બેસો. કેમ છે, ઘરમાં કોઈ તકલીફ તો નથી ને? ના ના, હા તમે જુઓ પછી મને શું તકલીફ થવાની છે? ટેન્શન ના લો, ટેન્શન ના લો. હા, દામિની કહેતી હતી કે આજે તમે શોપિંગ કરવા માટે જવાના હતા, ગયા હતા કે નહીં? હા ગયા હતા ને, પણ હું શું કહું છું, શું? હા તમને કીધું હતું મેં કે આપણે લોકો લોંગ ડ્રાઈવ માં જશું, તો તમે ક્યારે ફ્રી થવાના છો? આટલો ટાઈમ ના કાઢી શકો તમારી સાડી માટે? આવશે આવશે, રાત્રે 12 વાગે ફ્રી થશે ને તો 12 વાગે પછી આવશે. ના છે ને પાડે? અરે ના ના, શું કામ ને રાતે અરે 12 વાગે? ના ના, તને શું કામ ના પાડે? હા, તને થોડી ના પડાય. તું તો એની સાડી છે, લાડકી સાડી છે. હા પછી હા, ના તો કાકા કાકીને પડાય. હા, કાકા કાકીને ના પડાય કારણ કે એને થોડો નાનેથી મોટો કર્યો છે, તે એને નાનેથી મોટો કર્યો છે. પનીર ટીકાનું શાક, કાજુ કરીનું શાક તારી માટે ઘરમાં આવે, તારી માટે એને આખો પગાર તારી ઉપર કુરબાન કરવો હોય તો વાંધો નથી, પણ કાકા કાકી માટે 5000 રૂપિયા વાપરવા હોય ને તો વાંધો છે. અરે આમ તો કાકાને દવાખાને લઈ જવાના હોય ને તો ઓફિસમાંથી રજા નથી મળતી, પણ સાડી સાહેબાને પિક્ચર જોવા લઈ જવા હોય ને તો બોસ આમ રજા આપી દે છે. અને બીજી વાત એ કે એ તો રાત્રે 12 વાગે આવશે ને તોય તને લોંગ ડ્રાઈવ ઉપર લઈ જશે, પણ જો પપ્પાની તબિયત ખરાબ થશે કે મમ્મીને કઈ વાંધો આવશે ને તો દામિની એકલી ઘરે નહીં રહે. બસ ખબર છે તને? મહેરબાની કરીને આ મેણા ટોણા જે સંભળાવું છો ને બધી સમજણ પડે છે મને. બધી સમજણ નથી પડતી, તું ભણેલો હોવા છતાં અભણ છે. હા તો છું પણ બોલો ને, મારા પૈસા છે, મારી કમાણી છે, મારે કોની પાછળ વાપરવી અને કોની પાછળ નહીં ને હું નક્કી કરીશ મમ્મી, તમે નહીં. બરાબર છે, પૈસા તારા છે, તારી કમાણી છે, ભણાવ્યો ગણાવ્યો કોણે, મોટો કોણે કર્યો? હા, તારી જાતે જન્મતા વેત સીધો ભણવા જતો રહ્યો હતો. હા, અમે કોઈ જવાબદારી નિભાવી જ નથી. અરે એ સમયે તારા પપ્પાની તબિયત બરાબર નહોતી રહેતી ને તો આ તારો કાકો ઈ તને આવી રીતના તેડીને બહાર લઈ જતો હતો. અરે એને તારા સપનાઓ ઘણા પૂરા કર્યા છે, પણ નહીં, આપણને તો ખાલી બસ બાયડીના સગાવાલા વાલા લાગે, બાકી કોઈ વાલું ન લાગે. બાયડી ચાવી ભરે ને એટલું જ બોલાય, બાકી બીજું કઈ જ બસ ન બોલાય. મમ્મી બહુ થઈ ગયું. અને જો આવી રીતના કાકા અને કાકીનો પક્ષ લેવાનો હોય ને તો મને કહી દો, જેથી કરીને હું મારો રસ્તો કરી લઉં. એ લોકો તો આ ઘરમાંથી નહીં જાય, ખબર જ છે મને. હું જતો રહું છું આ ઘર છોડીને, પછી તમારે જેમ રહેવું ને એમ રહેજો આ ઘર. શું કામ જવું જોઈએ? અને એમાંય આ તમારો દીકરો છે ને એનાનો કિકલો નથી, એની જાતે કરે છે ને એ બધું કરે છે. હું કઈ કહું છું ને કરે એવું નથી. બસ કર ને. હા, તારા બે ચહેરા છે ને હું બહુ સારી રીતના જાણું છું. કદાચ મારો દીકરો તારી વાતમાં ફસાઈ જશે પણ હું નહીં. અને હા એ તારામાં જો થોડીક નાક શરમ વધી હોય ને આટલું બોલ્યા પછી પણ, હા, તારા ઘરના મા બાપના સંસ્કાર કદાચ યાદ આવી જાય ને તને તો છે ને આજ સાંજ સુધીમાં તારા બિસ્તરા પોટલા લઈને નીકળ જાય અહીંયાથી. નહીતર છે ને અહીંયા રહીને તો જોવા જેવી થશે. મારા જેવી ભૂંડી બીજી કોઈ નહીં હોય. હા, સંસ્કાર મર્યાદા મોભાની બહુ વાતો કરો છો ને તો જીજાજી અને સાડી વચ્ચેની જે મર્યાદા છે ને એ મને બહુ સારી રીતના દેખાઈ રહી છે. કઈ બોલ છો કે મૂંગા મોટે સાંભળશો? એ શું બોલવાનો છે? હા, શું બોલવાનો છે? એ કઈ જ નહીં બોલે. અને તે કીધું ને કે હું મારો રસ્તો કરી લઈશ, કરી લેજે તારો રસ્તો. સમજી ગયો? મારી વાત પૂરી થઈ. હવે તારી પાસે ટાઈમ ન હોય તો જા અહીંયાથી. ચાલી ફલાણું કરવું છે, ઢીકડું કરવું છે. બાપાના ઘરે કઈ જોયું નથી પણ જીજાજીનો પગાર જોઈને બેનને ક્યાં લોંગ ડ્રાઈવ ઉપર જવું છે. અરે તને તો જાત્રાએ મોકલી દઉં, તું રહે ને.